જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ એમાં આજે એક નવા જ કાવ્યની ચર્ચા કરીશું. અગાઉના લેક્ચરમાં આપણે મારા ફળીના ઝાડવા 2 આ કાવ્ય ભણ્યા. હવે એક નવો કાવ્ય પ્રકાર, આમ તો નવો ના કહેવાય, તમે અગાઉના ધોરણમાં ભણેલા છો. ગઝલ કાવ્ય પ્રકાર છે. ઉર્દુ સાહિત્ય જે છે એ ઉર્દુ ફારસી સાહિત્યની અંદર ગઝલ પ્રચલિત એક કાવ્ય પ્રકાર છે અને એ સાહિત્ય પ્રકારને ગુજરાતી સાહિત્યકારોએ, ગુજરાતી કવિઓએ પણ પોતાની અલગ શૈલીની અંદર આ કાવ્ય પ્રકાર પ્રયોજ્યો છે. એવી ઘણી ગઝલો છે, તમે સાંભળી પણ હોય, વાંચી પણ હોય અને અત્યાર સુધીના ધોરણોમાં એનો અભ્યાસ પણ કર્યો છે. એવી જ આ એક ગઝલ છે જેમાં જીવનનો જે મહિમા છે તે મહિમાની ચર્ચા કરવામાં આવી છે કે ભાઈ આપણને જે કંઈ પણ મળ્યું છે એનો સ્વીકાર કરવો જોઈએ. ઈશ્વર પ્રત્યેની તદમ્યતા, અહોભાવ પ્રગટ કરવાની વાત કરી છે. અને ભારતીય સંસ્કૃતિ ભગવાનને થેન્ક યુ કહેવું, આભાર કહેવો, આભાર વ્યક્ત કરવો કે આવો પરમ પવિત્ર મનુષ્ય જન્મ, જે દુનિયાના સૌથી શ્રેષ્ઠ જીવનનો એક પ્રકાર માનવ જન્મ એ આપણને મળ્યો. અને એ માનવ જન્મમાં પણ દરેકને જુદું જુદું, થોડું, કોકને વધારે, કોકને અતિશય વધારે આપ્યું. એટલે ઈશ્વરે જે કંઈ પણ આપણને આપ્યું છે, તન મન ધન, એ બધાને સ્વીકાર કરવો જોઈએ અને ઈશ્વરનો, પરમાત્માનો આભાર માનવો જોઈએ. એવો સંદેશો અહીં આ ગઝલની અંદર આપ્યો છે. કાવ્યનો પ્રકાર છે ગઝલ. તમારે પરીક્ષામાં પૂછાય. આ પૂરક વાંચન છે. આમ તો વિદ્યાર્થીઓએ પૂરક વાંચન જાતે તૈયાર કરવાનું હોય, પણ અત્યારે વિદ્યાર્થીઓ ઘરે છો એટલે આપણે એની ચર્ચા પણ કરીએ. કવિ છે રાજેશ વ્યાસ, જેમનું ઉપનામ છે મિસ્કિન. મિસ્કિન ઉપનામથી એમનું તખલ્લુસથી એમણે આ ગઝલો લખી છે. ગઝલકાર તરીકે જાણીતા છે. MA અને PhDની ડિગ્રી મેળવી અને સારા એવા નિબંધો લખ્યા. નિબંધ લેખન એમનું શ્રેષ્ઠ નિબંધ લેખન છે. અને એ સિવાય કાવ્ય પ્રકારમાં એ ગઝલ સંગ્રહો એમના બહાર પડેલા છે. એમને હરીન્દ્ર દવે એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. કુમાર સુવર્ણચંદ્રક જે ગુજરાતી ભાષામાં મળે છે એ મળે છે. પછી વલી ગુજરાતી એવોર્ડ એમની ગઝલોને કારણે આ કવિને મળ્યો. આધ્યાત્મિક કાવ્ય વિવેચન ક્ષેત્રે એમણે પોતાનું યોગદાન આપ્યું છે અને એમની ગઝલોમાં આધ્યાત્મિક છટા જોવા મળતી હોય છે. આ ગઝલ પણ એવી આપણને જીવનનો એક સંદેશ પહોંચાડતી ગઝલ છે. સુંદર રાગે આને ગાઈ શકાય એવી છે, જેનો આપણે પ્રયાસ કરીશું અને એની ચર્ચા કરીશું. ગઝલની શરૂઆતથી જ આપણને સુંદર સંદેશો આપવાની વાત કરી છે. કંઈક ને દુર્લભ છે શ્વાસો, જે મફત વહેતી હવા, શ્વાસ તારાથી સહજ લેવાય છે આભાર માન. કંઈકની મૃત્યુથી બદતર છે પરિસ્થિતિ અહીં, ટૂંકમાં બહેતર જીવન જીવાય છે આભાર માન. કંઈકને દ્રષ્ટિ નથી ને કંઈકને જોતા ધૂંધળું,
આંખથી ચોખ્ખું તને દેખાય છે આભારમાન. જ્ઞાન તંતુની બીમારી ને હૃદયની કોઈને આ જગત સ્પર્શાય છે સમજાય છે આભારમાન. કંઈક ઊંબાઈ ગયા છે કંઈક પાગલ થઈ ગયા, જીવવાનું મન પડે પર થાય છે આભારમાન. એક સરખું જો હશે કંઈ પણ તો કંટાળી જઈશ, વધતું ઓછું જો હૃદય હરખાય છે આભારમાન. જીભના લોચા નથી વળતા ન દદડે આંસુઓ, હોઠ આ ફફડે છે તો બોલાય છે આભારમાન. વેણ સુકાયા નથી ને અવસરે શોભે હજી, આંસુઓ પણ પાંચમાં પૂછાય છે આભારમાન. કાલમાં સૌ જીવનારા હોય છે પરવશ ફક્ત, આજ આભાર વશ થઈ જાય છે આભારમાન. સુંદર રાગથી ગઝલના ઢાળથી આ ગઝલ ગાઈ શકાય એવી છે. એની અંદર શરૂઆતમાં કવિ કહે છે કે ભાઈ કંઈક ને દુર્લભ છે શ્વાસો, જે મફત વહેતી હવા, શ્વાસ તારાથી સહજ લેવાય છે આભારમાન. દુર્લભ શબ્દ છે. શબ્દાર્થની પણ આપણે ચર્ચા કરીશું. શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પણ પૂછાય કે જે દુર્લભ, એની સંધિ થાય દુસ વત્તા લભ, દુહ વત્તા લભ, એટલે કે દુર્લભ એટલે સરળતાથી ન મળે તેવું, કે જેને પ્રાપ્ત કરવું સરળ નથી. આપણને કંઈક ને દુર્લભ નથી. દુર્લભ છે શ્વાસો જે મફત વહેતી હવા, કે દુર્લભ શ્વાસ આપણને મળ્યા છે. આપણને મફત આ હવા વહેતી મફત મળી છે. જુઓ, આ ઈશ્વરે જે કંઈ પણ કુદરતે સર્જ્યું છે ને એ મફત મળે છે, ફ્રી ઓફ ચાર્જ. કોઈ એનો ટેક્સ નહીં, કોઈ વેરો નહીં. સૂર્યનો પ્રકાશ એનું કોઈ બિલ આવતું નથી, હવાનું કોઈ બિલ આવતું નથી. ઓક્સિજન આપણને મળે છે. આપણે જેમ પાણીને, હવે તો પાણીના પણ બિલ મીટર મુકાઈ ગયા છે. પહેલાં તો પાણી પણ સરળતાથી મળતું હતું, હવે એના માટે પણ મીટરો મુકાયા છે. જો ભગવાન એવા મીટરો સેટ કરી દે ઓક્સિજનનું, કે દર મહિને ઓક્સિજન લેવલનું બિલ આવે, તો લોકો ઓક્સિજન લેવાનું બંધ કરી દે અથવા તો ઓછું લે. જીવન કલ્પનાઓ છે આ બધી. સૂર્યના તડકાના, સૂર્યના કિરણોનો આપણને કંઈક ટેક્સ ભરવો પડતો હોત તો. પણ આ બધું મફત આપણને મળે છે. મફત વહેતી હવા, આ બધું ઈશ્વરે આપણને આપ્યું છે. શ્વાસ તારાથી સહજ, શ્વાસ લેવા માટે પણ કોઈ પ્રયત્ન કરવો નથી પડતો, સહજ લેવાય છે. સહજ એટલે સરળતાથી, સહજતાથી આપણે સુલભતાથી આપણે શ્વાસ લઈએ. એટલે એના માટે કોઈ બેટરી ચાર્જ કરવાની કે કોઈ જફા છે નહીં. સતત રાત દિવસ સૂતા હોય તોય, જાગતા હોય તોય આપણે એ શ્વાસોચ્છ્વાસની ક્રિયા આપણી ચાલે છે. નહીં તો ઘણા લોકોને જોજો શ્વાસની તકલીફ હોય છે, શ્વાસ લેવા માટે એમને પ્રયત્ન કરવો પડે છે અથવા તો વેન્ટિલેટર ઉપર મૂકી દેવા પડે છે. એવું તો આપણને થતું નથી. આપણું આ શરીર આવું તંદુરસ્ત છે એટલે આભાર માન ઈશ્વરનો. અને અત્યારે હાલના સમયગાળામાં ભગવાનનો સતત ક્ષણે ક્ષણે આભાર માનવો જોઈએ. કારણ કે અત્યારે જો સહેજ ઓક્સિજન લેવલ ઓછું થઈ જાય, શું કરવા હેરાન કરો છો ભાઈ? છોકરાઓને ભણાવો તો. હા, તો સહેજ ઓક્સિજન લેવલ ઓછું થઈ જાય, સીધે 108ને બોલાવીને COVID-19 તમારે જતું રહેવું પડે. આયા તો એ ભલા, ના આયા તો ભલા, કોઈ વિશ્વાસ નથી. એટલે અત્યારે તો સ્વચ્છ સારામાં સારી હવા આપણને ઈશ્વર આપે છે, એ આપણે એનો આભાર માનવો જોઈએ. માટે કવિ કહે છે કે કંઈક અને દુર્લભ છે શ્વાસો,
જે મફત વહેતી હવા, શ્વાસ તારાથી સહજ લેવાય છે આભાર માન. પછી બીજું છે, કંઈકની મૃત્યુથી બદતર છે પરિસ્થિતિ અહીં, ટૂંકમાં બહેતર જીવન જીવાય છે આભાર માન. ભગવાને ઈશ્વરે આપણને કેવી પરિસ્થિતિમાં રાખ્યા છે. ઘણા લોકો મૃત્યુથી પણ ખરાબ પરિસ્થિતિમાં હોય છે. હમણાં અઠવાડિયાથી ટીવીની અંદર સમાચાર આવે છે, રાજકોટની અંદર 3 વ્યક્તિઓ, 2 ભાઈ અને બહેન, લગભગ 10 વર્ષથી એ એક જ રૂમની અંદર ગંદકીથી ખદબદતા રૂમમાં માથાના વાળ વધી ગયા, દાઢી વળી ગઈ, ખાવાનું કોઈ ભાન નહીં, નકરા ગંદકીના ભર્યા કચરાની અંદર રહેતા હતા. કેવી પરિસ્થિતિ હોય ને આટલા વર્ષો એમાં ગાળ્યા હોય. માનસિક પરિસ્થિતિ ખરાબ હતી એટલે એમને કોઈ ખબર નહોતી, પણ સારી પરિસ્થિતિ હોય, મગજ આપણું બરાબર ચાલતું હોય ને એવી ગંદકીમાં આપણને રહેવાનું હોય તો કેવું જીવન જાય, કલ્પના પણ ના કરી શકાય. અહીં કવિ શું કહે છે કે આપણને આવી મૃત્યુથી પણ બદતર એટલે ખરાબ પરિસ્થિતિ આપણને મળી નથી. બદતર એટલે ખરાબ, અરબી ફારસી શબ્દ છે, આ મૂળ ગુજરાતી શબ્દ નથી, આ પણ એવો શબ્દ નથી. કારણ કે ગુજરાતી ભાષામાં અરબી ફારસી પછી અંગ્રેજી પોર્ટુગીઝ શબ્દો ભારતમાં ગુજરાતી ભાષામાં સમાયેલા છે. તો બદતર એટલે ખરાબ, મૃત્યુથી પણ ખરાબ જીવન લોકો જીવતા હોય છે. એવું તો આપણને જીવન મળ્યું નથી, એના જેવી પરિસ્થિતિ આપણને મળી નથી. ટૂંકમાં બહેતર જીવન જીવાય છે આભાર માન. બહેતર આ પણ ઉર્દુ શબ્દ છે, અરબી ફારસી શબ્દ છે. બહેતર એટલે વધારે સારું જીવન આપણે જીવી શકીએ છીએ. આપણને શરીર તંદુરસ્ત મળ્યું છે, હાથ પગ આંખ નાક કાન આ બધા શરીરના અંગો સારી રીતે ચાલે છે. આપણે ટૂંકમાં સારું શ્રેષ્ઠ જીવન જીવીએ એવી પરિસ્થિતિમાં છીએ. માટે ભગવાનનો આભાર માન એવું અહીંયા કવિ કહે છે. આગળ શું કહે છે? કંઈકને દ્રષ્ટિ નથી ને કંઈકને જોતા ધૂંધળું, આંખથી ચોખ્ખું દેખાય તને દેખાય છે આભાર માન. કંઈક પ્રાસ શરૂઆતથી પ્રાસ એવો ગોઠવ્યો છે કે ભાઈ કંઈકને દ્રષ્ટિ નથી. દ્રષ્ટિ સાવ સરળ શબ્દ છે, સમાનાર્થી. તો એ ઘણા એવા વિદ્યાર્થીઓ હોય કે એમને આવો શબ્દ પૂછાય તો ના આવડે, એટલે લખવું જરૂરી છે. દ્રષ્ટિ એટલે નજર. તો આ દ્રષ્ટિ છે, કેટલા એવા છે કે જેમને દ્રષ્ટિ ભગવાને લઈ લીધી હોય અથવા તો જન્મથી આંધળા હોય. વિચારો કે ભાઈ આપણને કશું દેખાય નહીં તો શું થાય? એક આંખ બંધ થઈ ગઈ હોય ને તોય ઘણી બધી તકલીફો થાય. તો બધી આંખોની દ્રષ્ટિ નજર આપણે જોઈ ના શકતા હોઈએ તો કેટલી ખરાબ પરિસ્થિતિ થઈ જાય. ઘણા એવા પણ હોય જેમને ધૂંધળું દેખાતું હોય, ઉંમર થઈ જાય 70, 80, 90 વર્ષના થાય એટલે આંખે ધૂંધળું થાય, રતાંધળુંપણુંને રોગ થઈ ગયો હોય અથવા તો આંખોની દ્રષ્ટિ નબળી પડી ગઈ હોય. એવું તો આપણને નથી, આપણી આંખેથી તો ચોખ્ખું દેખાય છે. અને ઈશ્વરે આપણને આવી સુંદર મજાની નજર આપી છે અને એ નજર આપણને સરળતાથી જોવા માટે મળી છે. માટે કવિ કહે છે કે તું ઈશ્વરનો આભાર માન. બીજી વાત કરી છે, જ્ઞાન તંતુની બીમારીને હૃદયની કોઈને આ જગત સ્પર્શાય છે સમજાય છે આભાર માન. ઘણા લોકોને જ્ઞાન તંતુઓની બીમારી હોય, કોકને હૃદયની બીમારી હોય, હૃદય ફેલ થઈ જાય, સહેજ ટેન્શન આવી જાય તો હૃદયના ધબકારા વધી જાય, હૃદય ફાટી જાય. આ બધા શબ્દો છે કે ભાઈ હાર્ટ એટેક આવી જાય. ઘણીવાર આપણામાં પણ એવી ક્ષણો આવે છે, અચાનક છીંક આવી જાય તો જીવ વિજ્ઞાન એવું કહે છે કે છીંક ખાતી વખતે માણસનું હૃદય બંધ થઈ જતું હોય છે. પણ વિચારો, છીંક આવે હૃદય બંધ થઈ જાય
અને ચાલુ જ ના થાય તો ગાડી બાઇક ચલાવતા હોય રસ્તામાં બંધ થઈ જાય તો કેવા ધક્કા મારવા પડે. અહીં જીવન પણ આપણને શ્રેષ્ઠ આપ્યું છે. આપણને કોઈ હૃદયની બીમારી નથી, જ્ઞાનતંતુઓની બીમારી નથી. જ્ઞાનતંતુઓની બીમારી તો આવે તો શું થાય? સ્પર્શ શક્તિ, જ્ઞાનેન્દ્રિયો આપણી જે છે, સૂંઘવાની, ખાવાની, સ્પર્શ કરવાની, લકવો મારી જાય આપણને હાથનો તો આપણને કોઈ અડે તોય આપણને ખબર ના પડે, ચૂંટલી ખણે તોય ખબર ના પડે. આપણે કોઈ વસ્તુને સ્પર્શ કરીએ તો પણ આપણને ખબર ના પડે. સ્પર્શ કરવાની શક્તિ જતી રહે, સમજાય છે આપણને બધું. કોઈ કે બોલેલું સંભળાય, નજર જોઈ શકે. આ બધું જે છે સંવેદનાઓ છે, એ સંવેદનાઓ આપણે જે અનુભવીએ છીએ એ આપણા જ્ઞાનતંતુને કારણે છે. જો મગજમાં લોહી પહોંચવાનું બંધ કરી દે, જ્ઞાનતંતુઓ કામ કરતાં બંધ થઈ જાય તો સમજ શક્તિ, દૃષ્ટિ, સમજવાની શક્તિ, આ બીમારી ઘૂસી જાય અને એ આપણને નથી. આપણને બધું સમજાય છે, સંભળાય છે, દેખાય છે, સ્પર્શ કરી શકીએ છીએ. એટલે આવું સરસ મજાનું મગજ એન્જિન ભગવાને આપણને આપ્યું છે. આ એક શરીર જ છે. વિચારો કે ભાઈ આવું એન્જિન શરીર બનાવનારો કેવો હશે, કેટલો બુદ્ધિશાળી હશે. કોઈ પ્રકારનો ઓવરફ્લો નહીં, કોઈ પ્રકારનો રિઝર્વ પેટ્રોલ ઓછું થઈ ના જાય. ના ખાઓ, ઉપવાસ કરો તો એ મગજ તો કામ જ કરે. એવું ના હોય કે ભાઈ 2-4 દિવસના ઉપવાસ કરો તો મગજ કામ કરતું બંધ થઈ જાય, એવું નથી. એટલે આપણે આભાર માનવો જોઈએ ઈશ્વરનો કે આપણને આવા જ્ઞાનતંતુઓ આપ્યા. એની બીમારી નથી આપી, કોઈ હૃદય રોગ નથી આપ્યો. આપણે સમજી શકીએ છીએ. સ્પર્શ, જગત સ્પર્શાય છે. જગતને સ્પર્શ કરવું એટલે કે ભાઈ જગતની સારી નઠારી, સારી ખોટી બધી વાતો આપણે સમજી શકીએ છીએ. માટે કવિ કહે છે કે હે મનુષ્ય, તો ઈશ્વરનો આભાર માન. અહીં સુધી આપણે ચર્ચા કરી. બાકીના કાવ્યની ચર્ચા આવતા લેક્ચરમાં કરીશું. સુંદર મજાની ગઝલ છે, સાંભળવી, ગાવી અને જીવનમાં ઉતારવી. ખાલી ગાઈ નાખવું, સ્વાધ્યાય લખી નાખ્યું ને પતી ગયું એવું નહીં, પણ આ જીવનમાં ઉતારવા જેવું છે. જય સ્વામિનારાયણ.